નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને ટુ ધ ટોપિકમાં હું છું આપની સાથે યશ. ટુ ધ ટોપિકમાં અમે એવા વિષયો લઈને આપની સમક્ષ આવતા હોઈએ છીએ કે જે વિષયો અત્યારે સાંપ્રત સમયમાં ચાલી રહ્યા છે, જેની ચર્ચા વિચારણા દેશમાં, ગુજરાતમાં, ભારતમાં અને વિશ્વમાં થઈ રહી છે. આવા જ વિષયોને વાચા આપવા માટે આપના દ્વારા પૂછાયેલા જે સવાલ છે તેને જવાબરૂપી વાચા અમે અમારા ટુ ધ ટોપિકની વિશેષ રજૂઆત દ્વારા આપને આપતા હોઈએ છીએ. ત્યારે ટુ ધ ટોપિકમાં અમે નિષ્પક્ષ રીતે સત્યની સાથે જે પણ ઘટના ઘટી રહી છે, જે સાંપ્રતમાં જે વિષય ચાલી રહ્યા છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી તે વિષય સાથે જોડાયેલા તજજ્ઞોને અમે અમારી સાથે ઉપસ્થિત રાખીએ છીએ અને આપની સમક્ષ તે વિષયને અનુરૂપ તમામ જે તથ્યો છે તેનાથી આપણે અવગત કરાવતા હોઈએ છીએ. ત્યારે આજનો આપણો ટુ ધ ટોપિકનો વિષય છે લંકા દહન. શ્રીલંકામાં અત્યારે અરાજકતાની સ્થિતિ સર્જાવા પામી છે. શ્રીલંકાની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે આ દેશમાં અર્થતંત્ર તો ખોરવાયું છે, પરંતુ વ્યવસ્થાના નામે પણ શ્રીલંકાની અંદર અત્યારે શૂન્યાવકાશ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે સ્થિતિ પણ ખૂબ જ દયનીય બની રહી છે. સ્થિતિ પણ વણ ઉકેલા જાણે પ્રશ્નો હોય તેવી પણ શ્રીલંકાની સ્થિતિ અત્યારે બની જવા પામી છે. તો શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે લોકો માટે હવે જીવન નિર્વાહ કરવું પણ ખૂબ જ અઘરું બની ગયું છે અને તેના માટે શક્તિશાળી રાજપક્ષ પરિવારને પણ જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે. તો કેટલાક અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સરકારના જે કૂટનીતિ છે અને ત્યારબાદ સતત કરજના કારણે પણ આવી સ્થિતિ જે છે તે શ્રીલંકામાં સર્જાવા પામી છે. તો અત્યારે જે સ્થિતિ નિર્માણ પામી છે શ્રીલંકામાં, તેમાં પણ સરકારનો સૌથી મોટો હાથ છે. એક વાત અત્યારે એ પણ વેગવંતી બની છે કે શ્રીલંકાએ ચીન પાસેથી જે લોન લીધી હતી, જે ચીન પાસેથી આર્થિક સંકટમાં સહાયરૂપ ચીન પાસેથી જે રાશિ લીધી હતી તે પણ અત્યારે શ્રીલંકાને નડી રહ્યું છે. શ્રીલંકામાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. સરકાર સામે જે સામાન્ય જનતા છે તે અનેક હોબાળા કરી રહી છે. આ વચ્ચે હવે જે શ્રીલંકા છે તેના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય તે પણ અત્યારે પદથી નાસી છૂટ્યા છે. લોકોને કાબૂમાં લેવા માટે સ્થાનિક જે પોલીસ જવાનો છે, આર્મી છે, તે પણ ખૂબ ભારે જહેમત કરી રહી છે. છતાં પણ અત્યારે શ્રીલંકાની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. લોકોના મોટા ટોળા જે છે તે પણ રાષ્ટ્રપતિ ભવનની બહાર જોવા મળે છે. આજે શ્રીલંકામાં જે સ્થિતિ સર્જાઈ છે તેમાં કંઈક એવું બનવા પામ્યું છે કે લોકોએ રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો હતો. એકી સાથે હજારોની તાદાદમાં લોકો રાષ્ટ્રપતિ ભવન પર ગયા હતા, હુમલો કર્યો હતો. ત્યારબાદ લોકો રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રવેશ્યા બાદ જે આક્રાંતાઓ હતા, જે લોકોએ આક્રમણ કર્યું હતું, એ તમામ લોકો અંદર સ્વિમિંગ પુલમાં નાહવા માટે ગયા હતા. ત્યારબાદ તે ફોટોઝ પણ અત્યારે સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ અત્યારે શ્રીલંકાની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે શ્રીલંકાનું ભવિષ્ય તે કેવું થશે. શું શ્રીલંકા આગામી દિવસોમાં બરબાદીની તરફ જઈ રહ્યું છે કે કેમ? એક સમયમાં સોનાની લંકા ગણાતી લંકા અથવા તો શ્રીલંકા જેનો દસકો હતો, તેના માટે લંકા જવા માટે પણ લોકો કહી શકાય કે ખૂબ એટલું વસ્તુઓ વિચારતા હતા કે લંકા છે, સોનાની છે. ત્યારે પણ લંકાનો વિનાશ થયો હતો અને આજે પણ શ્રીલંકા જે છે તે વિનાશ તરફ જઈ રહી હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આર્થિક સંકટની વચ્ચે હવે શ્રીલંકાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો અરાજકતાની સ્થિતિ સર્જાવા પામી છે. મોંઘવારી, ભૂખમરો, ત્યારબાદ અનેક એવા મોટા પ્રશ્નો હતા જેને કારણે સામાન્ય જનતામાં ખૂબ રોષ ફાટી નીકળ્યો હતો અને જેને કારણે સરકાર પણ આ બધું સાચવવામાં નિષ્ફળ નીવડી અને અંતે હવે સામાન્ય જનતા છે, સામાન્ય વર્ગ છે, તે પણ સરકારની સામે બાયો ચડાવી અને પોતાના હક માટે, પોતાને મદદ મળે એટલા માટે પણ શ્રીલંકાના તમામ જે શ્રીલંકાવાસીઓ છે તે પણ અથાગ પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદ હવે શ્રીલંકાના જે લોકો છે તેમાં પણ તોફાનો ફાટી નીકળ્યા છે. લોકોની જે શાંતિ હતી, લોકોનું જે પેશન્સ હતું તે પણ અત્યારે ખૂટી ગયું છે, જેથી કરીને લોકો પણ હવે સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે, સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, તોડફોડ કરી રહ્યા છે. પરંતુ અત્યારે આ શ્રીલંકાની સ્થિતિ માટે જવાબદાર જો કોઈ હોય તે પણ
તો સ્થાનિક જે સરકાર છે તેને જ માનવામાં આવી રહી છે. તો શ્રીલંકામાં આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન પર કબજો કરી લીધો છે અને શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અને સરકાર વિરુદ્ધ નારા પણ હાલ લાગી રહ્યા છે. તો રાજધાની કોલંબોમાં પણ આંદોલનો ઉગ્ર બનવા પામ્યા છે અને પોલીસ સાથેની અથડામણમાં સૌથી વધુ લોકો પણ ઘવાયા હોવાની પ્રાથમિક વિગતો પણ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. તો વડાપ્રધાન વિક્રમસિંઘે એ બગડતી પરિસ્થિતિને લઈને પણ ઇમરજન્સી બેઠક બોલાવી હતી. તો તેમાં તમામ જે અધિકારીઓ છે તેને પણ ઉપસ્થિત રહેવા માટે તાકીદ પણ દાખવવામાં આવી છે. શાળા, કોલેજો, હોસ્પિટલો પણ અત્યારે શ્રીલંકામાં બંધ છે, જેથી કરીને લોકોને પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રહેવાનો વારો અત્યારે આવ્યો છે. તો શ્રીલંકાની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિ આગળ જઈને ક્યાં ઊભી રહેશે, શ્રીલંકાનું શું થશે તે પણ અત્યારે સૌથી મોટો સવાલ છે. તો આ વચ્ચે શ્રીલંકાની મદદે ભારત દેશ આવ્યું છે. તો ભારત દેશે પણ અગાઉ પણ શ્રીલંકાને અનેક નાની મોટી મદદ કરી છે, તે નાણાકીય હોય, પછી પેટ્રોલ ડીઝલ હોય અથવા તો અનાજ હોય. ભારતે હર વખત પોતાના પાડોશી દેશ શ્રીલંકાની મદદ માટે તત્પરતા દાખવી છે. શ્રીલંકા જ્યારે 1948માં આઝાદ થયું હતું ત્યારથી લઈને અત્યાર સુધીની શ્રીલંકાની જે સ્થિતિ છે તે પણ કહી શકાય કે નાજુક રહી છે, કારણ કે શ્રીલંકા એક નાનો અમથો દેશ છે અને નાના દેશમાં જ્યારે આટલી મોટી અરાજકતા સર્જાતી હોય છે ત્યારે તેમાંથી બહાર નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. તો શ્રીલંકાની અત્યારે આ જે સ્થિતિ છે તેને લઈને અત્યારે મોટું સંકટ જે છે તે શ્રીલંકા સહિત આસપાસના પડોશી જે દેશો છે તેના પર પણ મંડરાઈ રહ્યું છે. તો આ વિશેની વધુ સમીક્ષા આપણે આજે કરવાની છે આપણી આ ટુ ધ ટોપિકમાં. તો મારી સાથે ચર્ચામાં જોડાયા છે લલિત રાવલ કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે અને બીજેપી છે. આ બંને મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. તો અત્યારે શ્રીલંકાની અંદર તમામ જે વસ્તુ છે તેના પર મોંઘવારી થઈ ગઈ છે. શ્રીલંકામાં અનેક લોકો એવા છે કે જેના કારણે લોકોને અનેક પારાવાર મુશ્કેલી વેઠવાનો પણ શ્રીલંકાની આ સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે હવે આગામી દિવસોમાં તે હજુ કેવા પરિણામ આવશે, કેવી પરિસ્થિતિઓનો સામનો શ્રીલંકાને કરવો પડશે. હવે શ્રીલંકાની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે શ્રીલંકા ભૂખમરામાં ગરકાવ થઈ જશે કે કેમ. તો પોલીસ સાથેની અથડામણ લોકોની થઈ હતી, તેમાં સૌથી વધારે લોકો ઘાયલ થયા હોવાની પણ પ્રાથમિક વિગતો હાલ સામે આવી રહી છે. તો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં સરકાર વિરોધી પ્રદર્શન પણ થઈ રહ્યા છે. તો પ્રદર્શનકારીઓ જે છે તે રાષ્ટ્રપતિ ગોટાબાયા અને રાજપક્ષોના સરકારી આવાસમાં ઘૂસી ગયા હતા. તો લોકોએ રાષ્ટ્રપતિના રાજપક્ષને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે. તો પણ તેઓ અત્યારે ક્યાં છે તેની પણ કોઈ લોકોને ભાળ નથી. અગાઉ પણ વડાપ્રધાન પદેથી વડાપ્રધાને રાજીનામું આપી દીધું હતું અને આજે રાષ્ટ્રપતિ પણ દેશ છોડીને ભાગી ગયા છે. તો રાષ્ટ્રપતિ ભવનમાં સામાન્ય લોકોએ પોતાનો કબજો પણ જમાવી દીધો છે. વર્ષ 1948થી જો શ્રીલંકાની વાત કરવામાં આવે તો શ્રીલંકા વર્ષ 1948માં બ્રિટનથી આઝાદ થયું હતું ને ત્યારબાદ શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાં પણ સપડાવ્યું છે. વિદેશી હુંડિયામણની કમીને કારણે પણ આ સ્થિતિ શ્રીલંકામાં સર્જાવા પામી હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો આનું મુખ્ય કારણ વિદેશી હુંડિયામણ જે છે તે પણ માનવામાં આવી રહ્યું છે. તો વીજ કાપ પણ અત્યારે શ્રીલંકામાં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ખાવા પીવાની વસ્તુ હોય, ઈંધણ હોય, જે તમામ વસ્તુ છે તેમાં અછત સર્જાઈ રહી છે. તો અછતને કારણે સામાન્ય જનતાને ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો હવે સામાન્ય જનતા પણ સરકારથી ગુસ્સે ભરાઈ છે, સરકારથી નારાજ જોવા મળી રહી છે. તો આ સંકટ વચ્ચે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પણ વિરોધ બાદ રાજીનામું આપ્યું હતું ને ત્યારબાદ કોલંબોમાં ઠેક ઠેકાણે આગ ચાપવાની ઘટનાઓ પણ જે શ્રીલંકા છે ત્યાંથી પ્રકાશનમાં આવી હતી. તો 2.2 કરોડની વસ્તી ધરાવતા નાનકડા દેશ શ્રીલંકાની જે વિદેશી હુંડિયામણ છે તે પણ નવેમ્બર 2021ના
અંતર સુધીમાં પણ માત્ર 1.6 અબજ ડોલર જેટલી જ રહી ગઈ હતી. તો શ્રીલંકાની અંદર અત્યારે જે આર્થિક સંકટ છે તેનું સૌથી મોટું કારણ પણ વિદેશી હુંડિયામણને ગણવામાં આવી રહ્યું છે, કારણ કે શ્રીલંકાએ ચીન પાસેથી જે લોન લીધી હતી તેની ભરપાઈ શ્રીલંકા નથી કરી શક્યું અને તેને કારણે અત્યારે ચીનમાં અરાજકતાની સ્થિતિ અત્યારે આપ્યું છે. શ્રીલંકાની અત્યારે આજે દયનીય સ્થિતિ બની જવા પામી છે. જે શ્રીલંકાના શાસનકર્તાઓ છે, જે વડાઓ છે, તે અત્યારે દેશ છોડીને ભાગી ગયા છે. તો હવે સામાન્ય જનતા જે છે તે આ આર્થિક સંકટમાંથી સપડાઈ રહી છે. લોકોને ખાવા પીવાના સાસા પડી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય પદાર્થો તમામની અત્યારે અછત સર્જાવા પામી છે. તેને કારણે અત્યારે જવાબદાર પણ શાસક લોકોને માનવામાં આવી રહ્યા છે, રાષ્ટ્રપતિને માનવામાં આવી રહ્યા છે, વડાપ્રધાનને માનવામાં આવી રહ્યા છે. કારણ કે અત્યારે શ્રીલંકાની સ્થિતિ જોતા પણ કદાચ કોઈ પણ પાડોશી દેશ હોય તો તેને શ્રીલંકા પર દયા આવે તેવી અત્યારે શ્રીલંકામાં સ્થિતિ સર્જાવા પામી છે. લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. લોકોને પેટ્રોલ, ડીઝલ જેવી જે પ્રાથમિક જરૂરિયાતો છે તેનાથી પણ લોકો વંચિત પડી રહ્યા છે. તેને કારણે પણ અનેક મુશ્કેલી પણ શ્રીલંકાવાસીઓ અત્યારે ભોગવી રહ્યા છે. તો શ્રીલંકાની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ તેના પડઘા વિદેશી દેશ સુધી પણ પહોંચી શકે છે. તો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ લલિત રાવલજી ઉપસ્થિત છે. લલિતજી, આપની પાસે આવવા માંગીશ. શ્રીલંકાની સ્થિતિ જોતા શું લાગી રહ્યું છે આપને? શું છે આપની પ્રતિક્રિયાઓ? પછીની આટલી કાર્મિક પરિસ્થિતિ શ્રીલંકાની આ તાજેતરના સમયમાં જે થવા પામી છે એનું મુખ્ય કારણ જોઈએ તો એને જે ત્યાંના પ્રધાનમંત્રી શ્રી અને પ્રેસિડેન્ટ શ્રીએ જે સબસિડીઓ આપી, ભીખ આપી અને લોકોને અકર્મણ્ય બનાવ્યા, એની ખેતીવાડી ખતમ થઈ ગઈ, એને ફર્ટિલાઇઝરના ઇમ્પોર્ટ બંધ કરી દીધા અને એનો ટુરિઝમ સિવાયનો બીજો કોઈ વિકસવા લાયક ધંધો રાખ્યો નહીં. એના કારણે એનું આર્થિક દાવાડોલ થવા માંડી અને એમાં એને વધુ ઠેસ પહોંચાડવા માટે ચાઇના, જે લુચ્ચું પ્રાણી છે અને મહાન ખંડુ દેશ, એ વારે આવ્યો અને એણે જયારે શ્રીલંકાને લોન આપી, આપણું હંબન ટોટા પોર્ટ પણ એને બાંધ્યું અને એ લોનનું જે વ્યાજ ચડતું ગયું. આજ એવી પરિસ્થિતિ શ્રીલંકામાં થઈ છે કે ત્યાંનું ટ્રેડ ડેફિસિટ હાર્ડલી $600-700 US થઈ ગયું, મિલિયન ડોલરનું થઈ ગયું છે. એટલે આર્થિક રીતે દાવાડોલ પરિસ્થિતિ થઈ ગઈ છે. ત્યાં પેટ્રોલની, ડીઝલની, ક્રૂડ ઓઇલની ડિલિવરી લેવાની એમની પાસે પૈસા નથી, એમની પાસે અનાજ નથી, એમની પાસે મેડિસિન નથી, કંઈ પણ નથી. અને આ બંને જે બ્રધર્સ છે, રાજપક્ષે બ્રધર્સ, મહેન્દ્ર રાજપક્ષે અને ગુમનટુંગા રાજપક્ષે, બંને મળીને જે આર્થિક બેહાલી કરી છે શ્રીલંકાની, એના માટે મુખ્ય જો જવાબદાર ગણીએ તો આ બે બ્રધર્સ છે, એના રાજનેતાઓ. પણ એમાં જે અત્યારે હાલના તબક્કે જે પ્રજા સાંભળી રહી છે, આજે 15-16 કલાકના વીજળી કાપ ચાલે છે, લોકો પાસે ખાવાના ધાન નથી. આપણે ભારત દેશે આગળ આવી અને એમને ચાવલને આપવાની મદદ દાખવી છે, પણ એ પણ ક્યાં સુધી? જ્યાં સુધી એ દેશ પોતે આત્મનિર્ભર બનવાની દિશામાં વિચારી ન શકે ત્યાં સુધી કોણ કેટલી ભીખ આપીને આપશે? અને એમાં એ જ રીતે આપણે ભારતે પણ એના ઉપરથી બોધપાઠ મારી દ્રષ્ટિએ લેવો જોઈએ કે જે આ સબસિડીઓનો જે દોર ચાલી રહ્યો છે ને, એ ભારતે પણ વહેલા મોડા બંધ કરવો પડશે. નહીતર કદાચ આટલી બધી નહીં પણ ઘણે બધે અંશે આપણી ભારત દેશને પણ એની અસર થઈ શકે છે. લલિતજી, તો અત્યારે જે શ્રીલંકામાં સ્થિતિ થવા પામી છે તેને ક્યાંક ને ક્યાંક કોરોના પણ અસર કરી હોય તેવું પણ લાગી રહ્યું છે. તો કોરોનાની અસર અને ત્યારબાદ આજે નેતાઓ છે તે બંનેની ગોફલતને કારણે શ્રીલંકાની આ સ્થિતિ થવા પામી છે કે કેમ?
આ રાજપક્ષે ગવર્મેન્ટે જ્યારે બધી સબસિડીઓ આપી અને બીજા બધા ટ્રેડ જેને એને પ્રોડક્શન બેઝ ઉપર કંઈ પણ રહેવા ન દીધું અને ફક્ત ને ફક્ત ટુરિઝમ ઉપર એને રાખ્યો, એ ટુરિઝમને માઠી અસર કોરોના કાળમાં થઈ. અને કોરોના કાળની જે 2-2.5 વર્ષની જે મોટી થપાટ પડી એના કારણે એની આર્થિક પરિસ્થિતિ ખૂબ ડામાડોલ થઈ ગઈ. અને વધુમાં ચાઇનાએ જે આપેલું હતું એને લોન એ પણ પાછું માંગ્યું. એટલે એ બધી રીતે સપડાયેલું શ્રીલંકા હવે કોઈ પરિસ્થિતિમાં જ નથી, એની આર્થિક તાકાત નથી, એની ટ્રેડ ડેફિસિટ નથી, એની પાસે ફાઇનાન્સ નથી, એને હવે કોણ મદદ કરે? એટલે આ પરિસ્થિતિના જે સર્જક ગણીએ તો એના અવ્યવહારુ રાજનૈતિક પક્ષો છે. જી, આપણી સાથે ચર્ચામાં ઉર્વેશ કંથારિયા પણ ઉપસ્થિત છે કે જેઓ નેતા ભાજપ છે. ઉર્વેશજી, આપણી પાસે આવવા માંગ્યું છે, અત્યારે શ્રીલંકામાં જે આર્થિક સંકટ છે તેમાં જીવન નિર્વાહ કરવું પણ લોકોનું મુશ્કેલ બની ગયું છે. શું છે આપની પ્રતિક્રિયાઓ? ખૂબ સાચી વાત છે. આવશ્યક ચીજ વસ્તુઓ જે છે જીવન નિર્વાહ માટે, એની અત્યારે ગંભીર અછત સર્જાઈ છે. પરિણામે એ ઉપલબ્ધિ જ નથી, તો પછી ખરીદ શક્તિ હોય કે ના હોય, પણ વસ્તુની ઉપલબ્ધિ ના હોય તો એ ખૂબ જ ગંભીર પરિણામ લાવે છે. અને એના પરિણામે લોકોનો આક્રોશ એ હદે પહોંચી ગયો છે કે એમના રાષ્ટ્રના પ્રમુખના નિવાસ સ્થાને પહોંચીને એ લોકો દેખાવો કરવા સુધી આવી ગયા છે. હવે આ પરિસ્થિતિનું જે આકલન છે તો એમાં એવું છે કે શ્રીલંકાની જે ઇકોનોમી છે એમાં 57% સર્વિસ સેક્ટર છે, એટલે કે ટુરિઝમ ઉપર આધારિત ઇકોનોમી છે. એટલે કોવિડના 2 વર્ષમાં ટુરિઝમ ક્ષેત્રને ઘણો મોટો સેટબેક લાગ્યો છે. બીજી વસ્તુ કે એગ્રીકલ્ચર સેક્ટર છે એ માત્ર 8 થી 9% છે. અને એમાં પણ સૌથી વધારે સિલોન ટી જેને કહેવાય છે, વિશ્વભરમાં મશહૂર છે, એ સિલોન ટીનો વ્યાપાર આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા એમનું કૃષિ અર્થતંત્ર ચાલતું હતું. બીજી જે કૃષિ પેદાશો છે જે લોકોના જીવન જરૂરિયાત માટે જે જરૂરી છે એનું ઉત્પાદન પ્રમાણમાં ઘણું ઓછું હતું, એક્સેપ્ટ પેડી એટલે કે ચોખા. હવે એક લલિતજીએ પણ વાત કરી કે જે અમુક આત્મઘાતી નિર્ણયો જે લેવાયા છે રાજકીય રીતે, તો એમાં સૌથી મોટો એક નિર્ણય એ લોકોએ 2021ના જૂનમાં એવો લીધો કે સમગ્ર કૃષિ એ ઓર્ગેનિક કરી દેવી અને ફર્ટિલાઇઝર અને જંતુનાશકનો જે વપરાશ છે એ સદંતર બંધ કરી દેવો. હવે આ એક જ ઝાટકે આ પ્રકારનો નિર્ણય એ વૈજ્ઞાનિકોએ પણ એને સમર્થન ના આપ્યું અને કૃષિકારોએ પણ સમર્થન ના આપ્યું. કારણ એટલું જ હતું કે ભલે આ આદર્શની વાત હોય, પરંતુ પ્રેક્ટિકલ ધોરણે જોવા જઈએ તો ઓર્ગેનિક ઉપર 100% કૃષિ સ્વિચ ઓવર થાય છે તો એની કોસ્ટ 10 ગણી વધી જાય છે અને ઉપજ અડધી થઈ જાય છે. પરિણામે જે દેશની પોતાની જરૂરિયાત છે, એક્સપોર્ટને તો બાજુ પર મૂકો, પણ પોતાની જરૂરિયાત છે એ પણ નથી પહોંચી વળતા. આને પરિણામે એ આવ્યું કે એમને ઇમ્પોર્ટનું ભારણ વધવા લાગ્યું અને ઇમ્પોર્ટની કોસ્ટ વધવા લાગી. જીવન જરૂરિયાતની વસ્તુઓ એટલે કે ખાદ્ય ચીજો, ઓઇલ અને અન્ય ચીજો એ બધાનું એમણે ઇમ્પોર્ટ કરવું પડે છે, કારણ કે શ્રીલંકા એ મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી નથી, એ સર્વિસ અને ટ્રેડિંગ ઇકોનોમી છે. એક વ્યાપારનું કેન્દ્ર છે, એક સિલ્ક રૂટ કહેવાતો હતો, પરંતુ મેન્યુફેક્ચરિંગ ઉપર ક્યારેય એમણે ધ્યાન નથી આપ્યું. આત્મનિર્ભર થવાના ઉપર એમને કોઈ આવશ્યકતા લાગી નથી. પરિણામે અત્યારે એમને ઇમ્પોર્ટ કોસ્ટ એમને નથી પોસાય એવી. અને બીજી બાજુ એમનું જે દેવું છે, આંતરરાષ્ટ્રીય દેવું છે, એ વધી જાય એવું છે, ખૂબ જ વધી ગયું છે. એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કે ચાઇના જે એમણે મદદ કરી હતી કે આપણે ભારતે મદદ કરી હતી, એ પણ એક થોડાક સમય માટે એ મદદ હોઈ શકે, પરંતુ કાયમી ઉકેલ માટે અત્યારે એ લોકો પણ સોલ્યુશનની શોધમાં છે અને રાજકીય પરિસ્થિતિ ખૂબ જ ડામાડોળ છે. આ સંજોગોમાં એ વેન્ટિલેટર ઉપર છે એવું કહીએ તો ચાલે, અને એમાં એમને જે કંઈ જરૂરિયાત હોય એ સમજીને સમગ્ર વિશ્વ એમની સાથે મદદ કરે અને થોડો સમય એમનો નીકળે અને આ પરિસ્થિતિમાંથી કૃષિની પરિસ્થિતિ જે આત્મઘાતી નિર્ણયો લેવાયા છે એને પાછા ફેરવી અને યોગ્ય દિશામાં એ લોકો અર્થતંત્રને લઈ જાય તો જ એ ઉગરી શકે એમ છે.
જી ઉર્વેશજી, આપને એક સવાલ પૂછવા માંગીશ. આપણે વાત કરીશું કે વિશ્વ જો શ્રીલંકાની મદદે આવશે તો શ્રીલંકા આ વણ ઉકેલી પરિસ્થિતિમાંથી બહાર આવી શકે તેમ છે. પરંતુ શ્રીલંકા હંમેશા ચીનને ચાલે ચાલનારી એક કહી શકાય કે સત્તા છે, તો તેને ભારતે મદદ કરવી જોઈએ કે કેમ? કારણ કે ચીન ભારતનું દુશ્મન દેશ છે. યશભાઈ, આપનો પ્રશ્ન ખૂબ જ સચોટ પ્રશ્ન છે. એનું કારણ એ છે કે શ્રીલંકાએ અતિ મહત્વકાંક્ષી રાજકીય નીતિઓના આધારે એમણે ચલાવવાનો પ્રયત્ન કર્યો. અતિ મહત્વકાંક્ષી એ રીતે કે એમની પાસે કોલંબો, ત્રિંકોમાલી અને ત્રીજું એક છે, ત્રણ સદ્ધર, એ ત્રણ પોર્ટ હતા અને આ હમ્બનડોટ ચોથું પોર્ટ ઊભું કરીને ચાઇનાને એ લેવરેજ માટે એ લોકોએ ગીરવે મૂકી દીધું. ત્રણ પોર્ટ તમારા છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે તમારે પૂરતી વ્યવસ્થા છે, તો પછી એક ચોથું પોર્ટ ઊભું કરી અને આંતરિક તમે સ્પર્ધા શું કરવા માટે ઊભી કરો છો? અને એ પણ બીજા દેશને તમારા કંટ્રોલ્સ આપીને. એટલે એ નિર્ણય જે હતો એમનો એ અત્યારે એમને ઘાતક સાબિત થઈ રહ્યો છે. પરિણામે અત્યારે બીજા દેશો પણ એમને મદદ કરતા એ લોકો વિચારે છે કે આ ચાઇનાની સાથે આ લોકો બેઠા છે, તો પછી ચાઇનાને જવાબદારી આપી દો, ચાઇના એમને મદદ કરશે. આ પ્રકારનો વિચાર સ્વાભાવિક થાય. પરંતુ માનવતાના દ્રષ્ટિકોણથી કેટલાક દેશો, ભારતે હંમેશા આપણે માનવતાના દ્રષ્ટિકોણથી વિચાર્યું છે અને આ પરિસ્થિતિમાં જે કંઈ બનતી મદદ એમને કરી શકાય એ આપણે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. લલિતજી, આપની પાસે આવવા માંગીશ. શ્રીલંકા જે છે તે ચીનના ચાલી રહ્યું છે, તો શ્રીલંકાને મદદ કરવી જોઈએ કે કેમ? શું છે આપના પ્રતિક્રિયાઓ? આ વામપંથી વિચારધારાના માર્ગે જે ગ્રસિત થયેલા દેશો છે ને, જેને અભડાયા છે ચાઇનાએ, એ ચાઇનાએ જે દેશોની આર્થિક મદદ કરી અને ત્યાંની સ્થાનિક પ્રજામાં જે આ વામપંથના બીજ રોપ્યા છે, એના કારણે પ્રજા પણ આ ટ્રેડ યુનિયન, સબસિડી, એ બધા લાલચોમાં ફસાતું ચાઇનાએ ખૂબ આર્થિક મદદ કરી, પણ જે દેશને ચાઇનાએ મદદ કરી છે એની ટોટલ ખુવારી થઈ ગઈ છે. એ જો આપણે અનુભવના આધારે કહીએ તો ચાઇનાએ જ્યાં પણ આર્થિક મદદ કરી ત્યાં રોષ પાડ્યો છે. શ્રીલંકાને પણ મદદ કરવા આવવાનું કારણ એનું હતું કે એને નેવલ બેઝ સ્થાપવું હતો. હમ્બનટોટા આખું જે પોર્ટ અને વિકસાવવાની વાત કરી, એ મૂળ એનો મેલી મુરાદ એ હતી કે ત્યાં એનો આખો નેવલ બેઝ સ્થાપે તો એ ભારત ઉપર સંપૂર્ણ કંટ્રોલ કરી શકે, સાઉથ ઇન્ડિયા ઉપર, ટોટલ સી એની બોર્ડર ઉપર. એના કારણે પણ એમાં પણ સફળ ન થઈ શક્યું. અને શ્રીલંકાની નબળી પાસું એ હતું કે એને કોઈ પણ વેલ્યુ એડિશન કર્યા વગર ચીલા ચાલુ જે ચલગતથી ચાલતો હતો વ્યવસાય, ટુરિઝમ અને નાની એની ખેતીનો, જે ચોખાનો અને ચાનો, એ સિવાય એમને નવું કંઈ ડેવલપ કરવાની વૃત્તિ વિચારી નહીં. એ રાજનીતિકોનું દીર્ઘકાલીન એમની કોઈ યોજનાઓ ન આવી અને એના કારણે જે ચીલા ચાલુમાં સપડાતા હતા ને ટુરિઝમ ઉપર આધારિત હતા, એ 2-2.5 વર્ષના કોરોનાની થપાટના કારણે એ આખું ટોટલ બેસી ગયું. અત્યારે એમની પાસે કંઈ પણ ઇમ્પોર્ટ કરવાની આર્થિક શક્તિ નથી. પેટ્રોલ નથી લાવી શકતા, નથી એમની પાસે વીજળી, નથી એમની પાસે અનાજ ધાન, નથી એમની પાસે મેડિસિન, નથી. એટલે બધી રીતે સલવાય છે. હવે આ શ્રીલંકા એ ટોટલ સિવિલ અનરેસ્ટ તરફ લગભગ જઈ ચુક્યો છે. લગભગ ટૂંક સમયમાં તમે મારકાટ થતી જોવા મળશે. કારણ કે ભૂખી પ્રજા કરશે શું? આજનો જે અહેવાલ મેં જોયો કે પ્રેસિડેન્ટના ઘર સુધી પહોંચી ગયા છે, પ્રેસિડેન્ટના એના ઘર ઉપર પણ કબજો લઈ લીધો છે. આટલી રીતે જયારે પ્રજા ત્રસ્ત થઈ ગઈ હોય એટલે સામાન્ય સડકો ઉપર ઉતરી અને મારકાપ ઉપર આવશે, લૂંટફાટ ઉપર આવશે. કારણ કે દરેકને પોતાના બાળકોના, પોતાના પરિવારના પેટ પાળવાની તો જવાબદારી છે જ, અને એ જો જવાબદારી ન નિભાવે તો એના કારણે આખું ટોટલ સિવિલ અનરેસ્ટ તરફ જઈ રહ્યું છે. હવે વિશ્વના મહાસત્તાઓ એમાં આગળ આવે અને કઈ મદદ કરે. મદદ કર્યા પછી એને હજી થોડું અનુકૂળ થતા 6 મહિનાથી 12 મહિના લાગે, ત્યાર સુધી એને સાચવવું પડે. જી, તો અત્યારે ચર્ચામાં આપણે રોકાયા છે એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ આપણે આગળની ચર્ચાઓ કરીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો વિરામ પહેલા આપણે ચર્ચા કરતા હતા કે અત્યારે શ્રીલંકામાં જે સંકટ છે તેના અનેક પહેલું છે, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક ચીનને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. કારણ કે
વિદેશી હુંડિયામણને કારણે અત્યારે શ્રીલંકાની આ સ્થિતિ સર્જાવા પામી છે. ખૂબ સૌથી મોટી 1948 પછીની સૌથી મોટી આર્થિક સંકટ જો કોઈ હોય તો તે શ્રીલંકાનું છે અને તેને કારણે અત્યારે શ્રીલંકાની આ જે સ્થિતિ છે તે અત્યારે થવા પામી છે. તો આપણી સાથે ચર્ચામાં લલિત રાવલ ઉપસ્થિત છે કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે અને ઉર્વેશ કંઠારિયા છે કે જેઓ નેતા બીજેપી છે. ઉર્વેશજી, આપની પાસે આવવા માંગે છે, આજે ચીનની સ્થિતિ કઈ છે, જે ચીનના કારણે જે શ્રીલંકાની સ્થિતિ થઈ છે તેને જોતા હવે શું લાગી રહ્યું છે કે સ્થિતિ સુધરશે કે પછી બગડશે? શ્રીલંકા ચીન ઉપર નિર્ભર રહેશે હજી પણ તો સ્થિતિ બગડવાના સંજોગો વધારે છે. વિશ્વ સમક્ષ તેમણે પોતાની જરૂરિયાતની રજૂઆત કરવી પડશે અને યોગ્ય રાજકીય નિર્ણયો લઈ, આર્થિક નિર્ણયો લઈ, કરેક્ટિવ ડિસિશન્સ લઈ અને એમણે આગળ વધવું પડશે. એ જ એક સોલ્યુશનનો માર્ગ દેખાય છે. કારણ કે ચીન એ મદદ કરે છે એ લાગણી કદાચ ભૂલ ભરેલી છે. ચીનને પોતાના વ્યાપારના વ્યાપ વધારવામાં ઇન્ટરેસ્ટ છે. એટલે એમણે એક બંદર પોતે મોર્ગેજ કરાવ્યું છે શ્રીલંકા પાસે અને એમણે જે નાણાકીય જે વાત છે એ તો લોન આપી છે, એમણે મદદ નથી કરી. એટલે પોતાના ઇન્ટરેસ્ટ માટે ચીને કર્યું છે. એમાં શ્રીલંકાએ પોતાનો ઇન્ટરેસ્ટ જે છે એ ગુમાવી દીધો છે. પરિણામે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે જે પોતાના વ્યાપાર માટે ત્યાં આવેલું એ ચીન પાસે હવે આગળ મદદની અપેક્ષા રાખશે તો એ ચીન પણ કદાચ નહીં કરી શકે. પરંતુ વિશ્વ સમક્ષ એમણે વાત કરવી પડશે, સરળતાથી વાત કરવી પડશે, રાજકીય પરિસ્થિતિ સુધારવી પડશે. આર્થિક જે નિર્ણયો, જે ખોટા નિર્ણયો લીધા છે કે એકદમ જ આખા કૃષિ તંત્રને ઓર્ગેનિક કરવાનું, પેસ્ટિસાઇડ બંધ કરી દેવાના, પેલા ફર્ટિલાઇઝર્સ બંધ કરી દેવાના, પરિણામે ઉપજ ઉપર અસર થાય છે. તમારો કદાચ ઉદ્દેશ સારો હોઈ શકે ઓર્ગેનિક ખેતીનો, પરંતુ એની ઇમિડિયેટ આર્થિક જે અસરો થાય છે એ ખૂબ જ ભયંકર અસરો થાય છે, જે આપણે આ શ્રીલંકામાં જોયું. એટલે ઓર્ગેનિક તરફ તમારે પ્રયાણ કરવું હોય તો એક તબક્કાવાર એમાં જવું પડે. પરંતુ સમગ્ર કૃષિ તંત્રને એમ કહી દો કે તમને કાલથી ખાતર નહીં મળે કે તમને જંતુનાશક દવાઓ નહીં મળે, તો એ કૃષિ તંત્રની વાયબિલિટી ઉપર બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે. પરિણામે આજે બેઝિક વસ્તુઓ, લોકોની પાસે પૈસા હોવા છતાં પણ વસ્તુઓ મળતી નથી અને સરકાર પાસે ઇમ્પોર્ટ કરવાના પૈસા નથી. એટલે આ પરિસ્થિતિની પાછળ રાજકીય નિર્ણયો અને આ ખોટી આર્થિક મહત્વકાંક્ષાઓ રહેલી છે અને એ ઇમિડિયેટ કરેક્શન નહીં કરે તો ચોક્કસ પરિસ્થિતિ વણસે એવી આ વાત છે. અને આ દિશામાં હવે જોવાનું કે એમની રાજકીય નેતૃત્વ શું કરે છે. લલિતજી, ભારત હંમેશા મદદ માટે આગળ હોય છે. કોઈ પણ દેશમાં, દુશ્મન દેશ પાકિસ્તાન હોય, પાકિસ્તાનમાં પણ જો કોઈ કુદરતી આપદા આવી પડે છે તો ભારત હંમેશા માટે અગ્રેસર હોય છે. હવે શ્રીલંકાની વખતે પણ ભારત ગયું છે. ભારતે સૌથી પ્રથમ પહેલ કરી છે મદદની. તે જોતા શું લાગી રહ્યું છે કે શ્રીલંકા ફરી એક વખત ભારતનું શરણ માગી શકે છે કે કેમ? ભારતની જે સંસ્કૃતિ જે છે ને એ આપણી માનવતાના ભરેલી છે અને આપણે માનવતાના નાતે આપણે એને મદદ કરી છે. ભારતનો પણ શ્રીલંકાએ બહુ વિરોધ કરી ચૂક્યું છે. જયારે હંબનટોટા લીધું ત્યારે એ ખૂબ ચાઇનાના પક્ષે અને ખૂબ ચાઇનાના કેફમાં હતું અને એ ચાઇનાએ જયારે $1.5 બિલિયન લોન આપીને આ હંબનટોટા ચાલુ કરાવ્યું ત્યારે ઇટ વોઝ નોટ અ વાયેબલ પ્રોજેક્ટ. એ હતો જ નહીં વાયેબલ પ્રોજેક્ટ, કારણ કે ઓલરેડી એની પાસે 3 મોટા મોટા પોર્ટ હતા. એ પોતાના પગ ઉપર કોઢો મારવા માટે એને આ ચોથો પોર્ટ કર્યો અને એ પોર્ટ ટોટલી ફેલ ગયો. એની લગભગ $46 બિલિયન લોસ થઈ છે, ટોટલ લોસ. હવે અત્યારની પરિસ્થિતિ એવી છે કે ચાઇનાનું એનું વ્યાજ અને મુદ્દલ ચૂકવવા માટે $100 મિલિયન પર યર એને આપવા પડે. હવે આ ખર્ચ કરતા કરતા 2015 થી અત્યાર સુધી એને એટલા બધા એ વેડફી નાખ્યા છે પૈસા કે હવે એની આર્થિક સદ્ધરતા રહી નથી. હવે જો એ ભારતને શરણે આવે, ભારત એને મદદ કરે ને ભારતના જે સોલ્યુશન આપે, સોલ્યુશન ને વરે,
અને ધીરે ધીરે ચાલુ કરે તો આ પરિસ્થિતિને થાળે પડતા 6 મહિનાથી 1 વર્ષનો સમય હજી લાગી શક્યો છે. ત્યાં સુધી વિશ્વના જે સમૃદ્ધ દેશો છે એમાં શ્રીલંકન સત્તાધીશોએ માંગ મૂકવી પડે અને વિનંતી કરવી પડે કે ભાઈ આવી પરિસ્થિતિમાંથી એમનો ઉગારવાનો પ્રયત્ન કરો તો થોડી ઘણી અંશે મદદ થઈ શકે. બાકી જ્યાર સુધી એ પોતાની જાતે ન સુધરે ત્યાર સુધી શક્ય નથી. આપણે પેલો સંસ્કૃતનો શ્લોક યાદ કરાવું કે યશ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્ર સસ્ય કરોતિ કિમ. એ પોતાનું જ્યાં દેવરાઈ ગયું હોય ત્યાં બીજું કોણ શું કરી શકે? એ પોતાની રીતે પોતાનામાં ડેવલપ કરીને કંઈકનું કંઈક નવીનતા લાવી અને વેલ્યુ એડિશન કરીને દરેક પોસિબલ ને પ્રોબેબલ બિઝનેસ છે પ્રોડક્શનના એને ડેવલપ કરવા પડે, એગ્રીકલ્ચરને ડેવલપ કરવું પડે, ટુરિઝમને ફરીથી બેઠું કરવું પડે તો આ શક્ય બને. એના માટે તેની પ્રજામાં પણ પ્રજાને સબસિડી આપીને એને પાંગડી બનાવી દીધી છે. બધાને મફતમાં જોઈએ છે. જેમ ભારતમાં અમુક રાજ્યોમાં જે મફતની લાણી કરીને મત ફેરવી લે છે ને એવી વૃત્તિ ત્યાં પણ છે. એટલે મફતની વૃત્તિ, સબસિડીની વૃત્તિ દરેક દેશ માટે ખૂબ ઘાતક જ હોઈ શકે. એ રીતે મારું કહેવું છે કે ભાઈ હજી 6 મહિના 12 મહિના કદાચ શ્રીલંકાને બેઠું થતા લાગે. ઉર્વેશજી, આપની પાસે આવવા માંગીશ. ભારત સરકારે હંમેશ માટે મદદની અને માનવતાની ભાવના દાખવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી બધી મદદો શ્રીલંકામાં મોકલાવી છે. હવે આ સ્થિતિને જોતા ચીનના વલણ પણ અત્યારે બદલાયા છે, ચીનના હાવભાવ બદલાયા છે. પોતે પીઠ પાછળથી કઈ અનેક વાતો કરી રહ્યું છે અને મીડિયા સમક્ષ પણ પોતાના સારા જાણે કે ખૂબ લાગણીવાળા પોતાના મંતવ્યો આપી રહી છે, લાગણીવાળી પોતે વાત કરી રહી છે. તો શું લાગી રહ્યું છે કે કદાચ ચીન ઇમોશનલી શ્રીલંકાને પોતાના કબજામાં કરી શકે છે, મદદના બહાને પોતાના અંડરમાં લઈ શકે છે શ્રીલંકાને ચીન? ચીનની જે પોઝિશન છે એ તો શ્રીલંકાની કક્ષાએ તો એ સ્ટ્રોંગ પોઝિશનમાં છે, પરંતુ એ અત્યારે મદદ કેટલી કરી શકે એ એક પ્રશ્ન છે. કારણ કે એમની જે પોલિટિકલ નિર્ણય પ્રક્રિયા છે એ તદ્દન જુદા, સામ્યવાદની પ્રક્રિયા જુદી છે. એટલે એ કેટલી મદદ કરી શકે એ એક મોટો પ્રશ્ન છે. ભારતની વાત છે તો ભારતનો પ્રશ્ન અત્યારના એ છે કે વાત કરે તો કોની સાથે વાત? કારણ કે શ્રીલંકાની રાજકીય પરિસ્થિતિ એટલી બધી ડામાડોળ છે કે કોણ આજે પ્રમુખ છે ને કોણ વડાપ્રધાન છે એ નક્કી નથી. ભારત ધારે તો કરી શકે, પરંતુ ત્યાં યોગ્ય નિયંત્રણમાં હોય સમગ્ર દેશ અને એનું નેતૃત્વ યોગ્ય હોય તો ભારત કદાચ પહેલ કરી શકે, વિશ્વમાં પણ શ્રીલંકાને માટે વાત કરી શકે. અને જેમ લલિતજીએ કહ્યું કે 6 મહિના વર્ષનો સમય એમને જે સાચવવાનો છે કે આવશ્યક ચીજ વસ્તુઓ એમને મળી રહે એટલા પૂરતી એક સગવડ, એક બ્રીધિંગ સ્પેસ એમને, ઓક્સિજન એમને આપી શકે એ પરિસ્થિતિમાં છે. પરંતુ અત્યારે સૌથી મોટો તાત્કાલિક એટલે કે ઇમિડિયેટ પ્રોબ્લેમ જે છે એ છે કે ત્યાં રાજકીય નેતૃત્વ યોગ્ય રીતે, યોગ્ય નિયંત્રણમાં આવે એ સૌથી મહત્વની વાત છે. તો એ લોકો બીજા કન્ટ્રી માટે સાથે મદદની વાત કરી શકશે અને આપણા ભારત જેવા દેશ એમને કદાચ મદદ કરી પણ શકે. કારણ કે શ્રીલંકા બેઝિકલી ઇકોનોમી ખરાબ નથી, સાઉન્ડ ઇકોનોમી છે, ટુરિઝમનું મોટું સેન્ટર છે, પરંતુ કેટલાક ખોટા રાજકીય નિર્ણયોને કારણે આ પરિસ્થિતિમાં પહોંચી ગયું છે. એટલે સૌથી વધારે અનિવાર્યતા કે જરૂરિયાત છે એ રાજકીય કરેક્શન છે. હવે શ્રીલંકાને પોતાના પગ પર જો ઊભું થવું હોય, કોઈ સામાજિક અગ્રણી આગળ આવે અને કદાચ શ્રીલંકાની સ્થિતિને જે વણ ઉકેલી છે તેને કદાચ ઉકેલી નાખે તો પણ કેટલો સમય લાગે અને શ્રીલંકા કેવી રીતે પગભર ઊભું થઈ શકે? સામાજિક અગ્રણી જ્યાં સુધી સમગ્ર દેશના સંચાલન ઉપર એમનું નિયંત્રણ હોય એ પોઝિશનમાં હોય તો એ કદાચ યોગ્ય છે. પરંતુ સામાજિક અગ્રણી આ પોઝિશન કેળવી શકે એ અત્યારના ડિફિકલ્ટ લાગે છે. એટલે આ રાજકીય ક્રાઇસિસ છે અને આર્થિક ક્રાઇસિસ બંને છે. એમાં આર્થિક ક્રાઇસિસને સોલ્વ કરવા માટે પહેલું સ્ટેપ છે રાજકીય ક્રાઇસિસ એમણે સોલ્વ કરવી પડશે. એટલે યોગ્ય વ્યક્તિના હાથમાં સુકાન સોંપી અને યોગ્ય નિર્ણયો તરફ આગળ વધે
તો એ જ એક યોગ્ય દિશા લાગે છે. કારણ કે સામાજિક અગ્રણીઓ તો ઘણા બધા હોઈ શકે, પરંતુ બંધારણીય રીતે જે દેશનું સુકાન સ્ટીયરિંગ જેના હાથમાં હોવું જોઈએ એ હોવું જોઈએ. એ કેપ્ટન વગરનું વહાણ બની જાય તો અનેક દિશામાં એ જવાનો પ્રયત્ન કરે. એટલે એક કેપ્ટનની જરૂર છે. અને વિશ્વ સત્તાઓ પણ નેતૃત્વ વિના કોની સાથે વાત કરે? એક્ઝેક્ટલી, બિલકુલ પરફેક્ટ કીધું, બિલકુલ. એના માટે એમને પોલિટિકલી કંઈક નું કંઈક પાકો નિર્ણય લઈને યોગ્ય વ્યક્તિને બેસાડવો જોઈએ. લલિતજી, આપની પાસે આવવા માંગીશ. આપ રક્ષા વિશેષજ્ઞ છો. અત્યારે શ્રીલંકા કહી શકાય અનાથ છે, નાથ વગરની છે, તો તેના પર વિદેશી હુમલાની કેટલી શક્યતાઓ રહે? વિદેશી હુમલાની નહીં, આંતરિક હુમલાની વાત છે. સિવિલ અનરેસ્ટ થઈ રહ્યો છે, ત્યાં મારકાટ ને લૂંટ ચાલી રહી છે. એ મુખ્ય કંટ્રોલ કરવાની જરૂરત છે. ત્યાં ખાવાનું નહીં મળે તો માણસ કેવી રીતે જીવશે? કરે જ ને. એટલે એ સૌથી પહેલા તો પોલિટિકલ કંઈક નો કંઈક નિર્ણય લઈ અને એના સક્ષમ અને યોગ્ય નેતૃત્વને સત્તા સોંપી પછી આગળ ઉપર વિશ્વના દેશોને પણ એ લોકો કહી શકે, વાત કરી શકે, અને વિશ્વના દેશો પણ એની સાથે વાટાઘાટો કરી અને મદદ નો હાથ લંબાવી શકે. ત્યાં સુધી કઈ શક્ય ન બની શકે. અત્યારે એ બીજા કોઈ દેશ એના ઉપર એટેક કરવાની વિશ્વમાં પણ એવી કોઈ ખેવના નથી. આટલી મહાસત્તાઓ આટલા સાધન સંપન્ન હોવા છતાં આજે ચાઇના તરફ કોણ એ કરી રહ્યું છે? ચાઇનાએ જે રીતે વિશ્વના અનેક દેશોને ડુબાડ્યા છે એ જોતા તેમ છતાં બધા જ પડી રહ્યા છે, પણ છતાંય નથી કરી શકાતું. એવી રીતે એના ઉપર કોઈ બહારનો દેશ એટેક ન કરી શકે, પણ એની આંતરિક પરિસ્થિતિ એવી છે એ દ્રષ્ટિએ જોતા હા કદાચ એ હંબન ટોટાનું જે ડેપ્ટ બાકી છે ચાઇનાનું, એના ઉપર ઋણ એ લેવા માટે કંઈક પ્રયત્ન કરીને હંબન ટોટાના જે એ કરવા એ પણ શક્ય નથી. એ વિશ્વ સત્તાઓ ડેફિનેટલી એના સામે આવે જ, અને એ પણ ન કરી શકે. આપણે ભારત તો ઓલરેડી એના ચળવળમાં છે જ ને. આપણે હંબન ટોટાને કંઈક નું કંઈક આપણી રીતે કરવાની પેરવીમાં છીએ. એનો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ત્યાંની પ્રજાનો છે. ત્યાં આર્થિક રીતે ખુવારી થઈ ગઈ છે. ત્યાં ખાવાનું ધાન નથી, ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી, ત્યાં પેટ્રોલ નથી, ત્યાં મેડિસિન નથી. એટલે આ બધાની સૌથી પહેલા સગવડતા પૂરી કરવી પડે. એના માટે રાજકીય નેતૃત્વ યોગ્ય વ્યક્તિને ઉભો કરવો પડે, તો જ આગળ ઉપરની વાત થઈ શકે. અને એ થયા પછી પણ એમને જે મદદ મળે એ મદદની સાથે સાથે ઇટ્સ જસ્ટ એ બ્રીથિંગ પ્રોસેસ. એમાં એને થોડો સમય મળી જાય પછી બાકી તો એ પ્રજાએ જ આગળ આવી અને એનું કંઈક નો કંઈક નિકેલ કરીને એની જે રાજકીય જે નિર્ણયો ખોટા થઈ ગયા છે એને રિવર્ટ કરવા પડે અને પાછા કરવા પડે અને એના યોગ્ય માર્ગ ઉપર આગળ ચાલવું પડે. જી, એટલે વર્ણિતની જે પરિસ્થિતિ છે લલિતજી, તેને કાબુમાં લેવા માટે એક હતું શાસન અને સારું રાજકીય પદાધિકારી જોઈએ. ડિક્ટેટર જોઈએ. મારી દ્રષ્ટિએ તો ડિક્ટેટર, ધેર હેઝ ટુ બી વન ડિક્ટેટર જે ડિસિપ્લિનરી કંટ્રોલ કરી શકે, જેના અંડરમાં મિલિટરી હોય, પોલીસ હોય અને જે કંટ્રોલ કરી શકે એવા એક સક્ષમ ડિક્ટેટરની જરૂરત છે. એ ડિક્ટેટર જ આમાં કરી શકે. આમાં લોકશાહી પદ્ધતિથી નેતૃત્વ બનાવવામાં આવે તો એ શક્ય નહીં બને. અત્યારે જે અરાજકતા સર્જાય છે તેને કારણે શાળા, કોલેજો અને દવાખાના બનશે, તો તેની સમાજ પર કેવી અસર થઈ શકે છે? શ્રીલંકાના સમાજ પર, સમાજ ઉપર ખૂબ જ એની નેગેટિવ અસર થાય છે. કારણ કે શાળા, કોલેજ અને દવાખાના તો બંધ છે જ, પરંતુ એમને ઘરમાં જે રોજે રોજ જે જીવન નિર્વાહની જે વસ્તુઓ છે એ નથી આવી શકતી. કે પેટ્રોલ નથી, પેટ્રોલ પંપો ઉપર અત્યારે ખાલી પરિસ્થિતિ છે અને ઘરમાં ફૂડ અને જે બીજી નેસેસરી વસ્તુઓ છે એ નથી આવી શકતી. એટલે લોકોને પોતાની જે પ્રાથમિકતાઓ જ્યારે સંતોષી ના શકે ત્યારે ખૂબ જ ઉગ્ર વાતાવરણ, એનાર્કી એટલે કે અંધાધૂંધી સર્જાય એવી પરિસ્થિતિ થઈ જાય છે. હવે આ સંજોગોમાં મધદરિયે છે, તોફાન છે અને કિનારો ખબર છે પણ કિનારે આવવા માટે કેપ્ટન નથી વહાણના, તો એ પહેલા તો એમણે એ એસ્ટાબ્લિશ કરવું પડશે અને એ યોગ્ય સમર્થ વ્યક્તિત્વ હોવું જોઈએ કે જે વિશ્વમાં એમની સ્વીકૃતિ હોય, 4 દેશ સાથે વાત કરી શકે. ઘણા બધા સંસ્થાઓ છે વિશ્વમાં, યુનાઇટેડ નેશન્સ છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે, સાર્ક કન્ટ્રીઝ છે આપણા. એ ઘણા બધા ફોરમમાં શ્રીલંકાએ પોતાની ક્રેડિબિલિટી
જાળવેલી છે, પરંતુ આ આંતરિક પરિસ્થિતિને કારણે જે પ્રોબ્લેમ થયો છે એ જ્યાં સુધી સોલ્યુશન એ લોકો નહીં લાવે ત્યાં સુધી વિશ્વ કે વૈશ્વિક સંસ્થાઓ કે રાષ્ટ્રના વડાઓ પોતે ઈચ્છે તો પણ એ શું કરી શકે? યશભાઈ. તો લલિતજી, ઉર્વેશજી, આપ બંનેને મારો એક કોમન ક્વેશ્ચન છે. અત્યારે જે જનતા છે તે આટલો બધો આક્રોશ ઠાલવી રહી છે, તો તે કેટલો યોગ્ય છે? બીજું કરે શું જનતા? બીજું કરે શું? આજ સ્કૂલો નથી ચાલતી, દવાખાના નથી, નથી દવાઓ, નથી ખાવા ધાન, નથી પેટ્રોલ, નથી ઇલેક્ટ્રિસિટી. એ પ્રજા જીવે કેવી રીતે? આજ પોતાના બાળકોના સંતાનોના ઘરવાળાના ખવડાવવા ક્યાંથી લાવીને? એટલે ડેફિનેટલી એનઆરકી થાય જ, અને એનઆરકીમાં મારકાટ થાય. એટલે એ એનઆરકીને કંટ્રોલ કરવા માટે સક્ષમ હું તો કહું છું, જે ડિસિપ્લિન સ્થાપિત કરી શકે એવા એક ડિક્ટેટર, એક સરમુખત્યારની જરૂર છે. ત્યાં પોલિટિકલ વિંગ થી કામ નહીં થઈ શકે, ત્યાં સરમુખત્યાર મિલિટરી શાસન કરે ને કદાચ, તો આનો થોડો ઘણો અંશે કંટ્રોલ થઈ શકે. તો સ્થાનિક લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે અસ્થાયી રીતે રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે, જેથી કરીને દેશ જે છે એ ફરીથી રાબેતા મુજબની સ્થિતિમાં આવી જાય. તો તેનું આપનું કેટલું સમર્થન છે તાત્કાલિક ધોરણે? તાત્કાલિક ધોરણે એનું કરવાથી પણ એનો એ વળ્યો નથી. એના રાષ્ટ્રપતિના ઘરમાં પણ ઘૂસી જાય પબ્લિક, તેની પાસે એ નથી. અત્યારે એટલી આક્રોશભરી પ્રજા છે, એને ફક્ત ને ફક્ત મિલિટરી જ કંટ્રોલ કરી શકે. એ મિલિટરીનો કમાન્ડર કોઈ બને ને આ દેશનો વડો, આ દેશનું સંચાલન કરવા વાળો, તો આ શક્ય બની શકે. કારણ કે મિલિટરી ડિસિપ્લિન સ્થાપિત કરી શકે, આક્રોશોને ખાળી શકે, થોડી દાદાગીરી પણ કરી અને જે ખાળવી પડે કરવું પડે. એ સિવાય બીજો કોઈ ચારો નથી શ્રીલંકાની પ્રજાને કંટ્રોલ કરવાનો, શ્રીલંકાની પ્રજાને થોડી પણ રાહત પહોંચે એવી પરિસ્થિતિ ઉભી કરવાનો. જી ઉર્વેશજી, આપની પાસે આવવા માંગીશ. જી યશભાઈ, આમાં લોકોનો આક્રોશ જે છે એ તો એકંદરે વ્યાજબી આક્રોશ છે, અને એ આક્રોશ એમણે વ્યક્ત ના કર્યો હોત અને ધરબાઈને રહ્યા હોત તો આ પરિસ્થિતિને કોઈને ખબર જ ના પડત અને વધારે ને વધારે વણસતી જાત. એટલે લોકોનો આક્રોશ છે એ ખૂબ વ્યાજબી આક્રોશ છે. હવે એ આક્રોશને યોગ્ય રીતે ચેનલાઇઝ કરી અને પરિસ્થિતિને થાળે પાડવી એ સૌથી મોટી ચેલેન્જ છે શ્રીલંકા માટે. એટલે એ જે કંઈ એ લોકોની જે રાજકીય વ્યવસ્થા હોય, કલેક્ટિવ લીડરશિપ કે અન્ય રીતે વ્યવસ્થા હોય કે ટેમ્પરરી બેનેવોલન્ટ ડિક્ટેટરશિપ આવે, પરંતુ સમર્થ હાથમાં સુકાન આવે અને એકાદ વર્ષની અંદર વિશ્વ સાથે વાત કરી સહાય મેળવી અને પોતે વેન્ટિલેશનમાંથી બહાર આવે, એ જ અત્યારે એક દિશા અત્યારે છે. પરંતુ લોકોનો આક્રોશ છે એ ગેરવ્યાજબી તો નથી જ. લલિતજી, આપની પાસે આવવા માંગીશ. આજે આક્રાંતાઓ છે તેને સમર્થનમાં ક્યાંક ને ક્યાંક બુદ્ધિસ્ટ સાધુઓ પણ જોવા મળી રહ્યા છે. તો શું લાગી રહ્યું છે? કદાચ શાસન બુદ્ધિસ્ટ સાધુઓના હાથમાં આવી શકે, કારણ કે મોટી માત્રામાં બુદ્ધિસ્ટ સંતો જોવા મળ્યા છે. સંતો એ એક પ્રજાના નાતે ત્યાં એ આ એજ્યુટેશનમાં જોડાય છે. એ પ્રજાની માંગ ને પારખે છે એટલા માટે જોડાય છે. પણ એ તાત્કાલિક એ કઈ એનો સર્વે સર્વા બની અને એનો કમાન્ડર બની, તેનું નેતૃત્વ બની અને એવું બેસાડી શકાય એવું વ્યક્તિત્વ શ્રીલંકાના જે બૌદ્ધિસ્ટોમાં છે એ હજી સુધી દેખાણું નથી, બહાર આવ્યું નથી, આપણી જાણમાં નથી. પણ જો કોઈ મિલિટરીના કમાન્ડરને આ સોંપવામાં આવે તો એ શક્ય બની શકે. બાકી પોલિટિકલી તો રહેવાનું વિરોધ અને વંટોળ અને એજિટેશન, એમાંથી કોઈ બહાર નહીં આવી શકે. અને બીજું, ચાઇનાએ જે રોપેલા વામપંથના બીજ છે એ જ્યાર સુધી નષ્ટ નાબૂદ નહીં થાય એની ચિંતા ખરેખર ભારતે પણ કરવા જેવી છે. જ્યાર સુધી એ વામપંથી જે ઊંધાઈ લાગેલી છે ને ભારતમાં, એ બધી રીતે કોઈ પણ દેશ જુઓ, બધે જ એ ઊંધાઈએ દેશોને સાફ કરવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. એટલે એ જ્યાર સુધી નહીં ઠેકાણા પડે અને મિલિટરીના હાથોમાં જ્યાર સુધી સુકાન નહીં સોંપાય ત્યાર સુધી શ્રીલંકાની જે આ પરિસ્થિતિ છે એને થાળે પડવામાં બહુ વાર લાગે. ઉર્વેશજી, આપની પાસે આવવા માંગીશ. 30 સેકન્ડ છે આપની પાસે. અત્યારે જે શ્રીલંકાની સ્થિતિ છે એને કઈ રીતે નોર્મલ કરી શકાય? શું છે આપની પ્રતિક્રિયા?
સૌપ્રથમ તો રાજકીય સ્થિરતા સ્થાપવાની જરૂર છે અને ત્યારબાદ વિશ્વમાં જે સહાનુભૂતિ ભર્યું વલણ જે લોકો દાખવીને સહાય કરી શકે તેમની સાથે વાત કરી અને પોતાની આર્થિક જે અત્યારના જે નીતિઓ છે એને યોગ્ય રીતે શેપ અપ કરી અને એકાદ વર્ષમાં પરિસ્થિતિ થાળે પડી શકે એવું લાગે છે. જી લલિતજી, ઉર્વેશજી મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આભાર. તો જેવી રીતે આપણે લલિતજી અને ઉર્વેશજી સાથે ચર્ચાઓ કરી છે અને તમામ પહેલી જે છે તેને ચકાસ્યા છે પણ ઉકેલ્યા જે પ્રશ્નો છે તેની પણ આપણે સમીક્ષા કરી છે. પરંતુ અત્યારે જે શ્રીલંકામાં સ્થિતિ સર્જાવા પામી છે તે આર્થિક સંકટને કારણે છે. ત્યાંના સ્થાનિક જે સરકાર છે તેની નિષ્ફળતાને કારણે અત્યારે આવી ડામાડોળ પરિસ્થિતિ જોવા મળી છે અને જેનો ભોગ બની છે સામાન્ય જનતા. હવે આગામી દિવસોમાં એ જોવાનું રહેશે કે શ્રીલંકાનું આ આર્થિક સંકટ, શ્રીલંકાની અરાજકતા જે છે તે ક્યાં જઈને ઊભી રહેશે. અત્યારે ટુ ધ ટોપિકમાં બસ આટલું. આવા જ સાંપ્રત વિષયોની ચર્ચા કરવા માટે આપની સમક્ષ આવતા રહીશું. અત્યારે આપશો રજા. નમસ્કાર.